ભટ્ટને હવે જામીન મળી ગયા છે। સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે। આજે જૂનાગઢ કોર્ટમાં પ્રક્રિયા પૂર્ણ થશે। તરલ ભટ્ટ 9 મહિના બાદ જેલમાંથી હવે મુક્ત થશે। તો જૂનાગઢનો આ ચર્ચિત કેસ હતો તોડકાંડ કે જેમાં આરોપી તરલ ભટ્ટને હવે જામીન મળ્યા છે। 9 મહિના બાદ હવે તરલ ભટ્ટ છે તે બહાર આવશે। જૂનાગઢમાં ખાતા અનફ્રીઝ કરવાના તોડકાંડનો આ મામલો હતો જેમાં તે જેલમાં હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કેતન ઓઝા જોડાઈ ગયા છે। જી કેતન, હવે તરલ ભટ્ટને જામીન મળી ગયા છે। જે રીતે જૂનાગઢમાં સૌથી ચિંતાર મચતો કેસ હતો જે તોડકાંડ કથિત કહેવામાં આવી રહ્યો છે તેને લઈને તત્કાલીન પીઆઈ તરીકે તરલ ભટ્ટને જામીન મળ્યા છે। ખાસ કરીને તેની સામે જે છે ખાતા અનફ્રીઝ કરવાના જે છે તેના પૈસા માંગતા હોવાનું જે છે તે ચર્ચામાં આવ્યું હતું। તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ સમગ્ર મામલા લઈને તેઓ છેલ્લા 9 મહિનાથી છે તે જેલવાસ કરી રહ્યા હતા અને આજે સુપ્રીમ કોર્ટમાંથી તેમને જામીન મળ્યા બાદ કોર્ટ જૂનાગઢ જેલમાંથી તેમને છુટકારો થશે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।